આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. કચ્છના શહેરી મતદારો ગત ચૂંટણીની તુલનાએ રહ્યા નીરસ. અંજારને બાદ કરતા તમામ શહેરોમાં મતદાનની ટકાવારી ઘટી. 7 શહેરમાં સરેરાશ 48 થી 60% મતદાન. કચ્છ મિત્રના અન્ય એક સમાચારમાં કચ્છમાં વધુ 2 દિવસ તીવ્ર ગરમીના મોજાની આગાહી. ભુજ 41.7, કંડલા એરપોર્ટ 41.3, તાપમાન 42 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાનો વર્તારો. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. કચ્છમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓના મતદાનની ટકાવારી 7.69% ઓછી. ચૂંટણી તંત્રે બીજા દિવસે સત્તાવાર જાહેર કર્યું 56.14% મતદાન. 1,13,172 મહિલાએ ભાઈઓ કરતા ઓછા મત આપતા ટકાવારીમાં પડ્યો ફટકો. 2019માં પણ બંને વચ્ચે 1 લાખનો તફાવત રહ્યો હતો. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર સમાચાર છે. ભર ઉનાળે ભારે પવનથી વીજળી વેરણ, લોકો ગરમ, વીજળીના ધાંધિયા. બુધવારની બપોરે શહેરભરમાં વીજ કાપ થતા લોકો અકળાઈ ગયા. પવનને કારણે ગેટકોની લાઇનમાં કાપડ વીંટળાઈ જતા જમ્પર તૂટી ગયું. 1.5 કલાકથી વધુ વીજ કાપ. ગાંધીધામમાં રોજના વીજ ધાંધિયાનો કાયમી ઉકેલ ક્યારે? ગેટકો સિંગલ સોર્સ પર આધારિત. લાઇન બંધ થતા શહેરમાં અસર. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર સમાચાર છે. અંજારના દેવળિયા નાકે આવેલા ટાવરમાં 4 જ મહિનામાં ટકોરા બંધ થતા લોકોમાં ચર્ચા. ઐતિહાસિક શહેરના સ્થાપના દિવસે જ લાંબા ગાળા પછી શરૂ કરવામાં આવ્યું હતું. કબૂતરને કારણે યાંત્રિક ખામી સર્જાઈ છે. 2 દિવસમાં ટકોરા શરૂ થઈ જશે. પ્રમુખ, ટાવર પરના લટકતા વાયરો બેનરો દૂર કરો. કચ્છ ભાસ્કરની બીજી એક હેડલાઇન છે. નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી લીકેજની સમસ્યા બની રોજિંદી. રોડ પર ડામર પાથરી દેવાતા પાણીનો નિકાલ બંધ થયો. બજારમાં પાણી ભરાતા રાહદારીઓને પડી રહી છે મુશ્કેલી. હું હિરલ સોની. ગુજરાત સમાચારમાં છેલ્લા પાને સમાચાર છે. આજે પહેલી જ વાર ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું એક સાથે પરિણામ. ગુજકેટનું રિઝલ્ટ પણ આજે સવારે 9 વાગે ઓનલાઈન જાહેર થશે. માર્કશીટ હાલ નહીં મળે. ગુજરાત સમાચારમાં બીજા પાને સમાચાર છે. કચ્છમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તંદુરસ્ત વાછરડી અને વાછરડાનો જન્મ થયો. સરહદ ડેરી દ્વારા ગર્ભ પ્રત્યારોપણને મળી અભૂતપૂર્વ સફળતા. માંડવીના કલવાણવાડી વિસ્તારના પશુપાલકોનો આનંદ બેવડાયો. સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં 51 ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે કે ઈટી કરવામાં આવ્યા. સંદેશના છેલ્લા પાને સમાચાર છે. ભુજ એરપોર્ટ પર લેન્ડ થવા ક્લિયરન્સ ન મળતા અમદાવાદ ફ્લાઇટ પરત ફરી. 40 મુસાફરો સાથેની ફ્લાઇટ 3 કલાક બાદ ફરી આવતા પરમિશન મળી. સિક્યુરિટી પર્પઝથી ક્લિયરન્સ ન અપાયું. વિસ્તારમાં લાગેલી આગ કારણભૂત હોવાની ચર્ચા. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. રાજ્યની શાળાઓમાં આજથી 35 દિવસનું અને કોલેજમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન. સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ 13 જૂને. યુજી અને પીજી સેમ 1નું સત્ર 26મી જૂનથી શરૂ થશે. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે. હાઇલાઇટ્સ ટાઈપ બેટિંગ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌને 10 વિકેટે રગદોળી નાખ્યું. હૈદરાબાદે 45 મિનિટમાં ટાર્ગેટ ચેસ કરી લીધું. 9.4 ઓવરની ઇનિંગમાં 16 બાઉન્ડ્રીને 14 સિક્સર નોંધાઈ. ટ્રેવિસ હેડ અર્ણમ 89 અને અભિષેક અર્ણમ 75. હું નીરજ મચ્છર. રેડિયો પર જે તમે પ્રોગ્રામ સાંભળો છો તે લાઈવ કે રેકોર્ડેડ હોય છે, જે માત્ર રેડિયો પર સાંભળી શકાય છે. ઇન્ટરનેટના જમાનામાં રેડિયો કાર્યક્રમો જે તમારી મરજી, અનુકૂળતા, સમય મુજબ તમે સાંભળી શકો તેને પોડકાસ્ટ કહેવાય. ભારતના પોડકાસ્ટર્સમાં જે સૌથી વધુ લોકપ્રિય છે એ છે રણવીર અલ્હાબાદિયા. ખાસ કરીને રણવીર
યુવાનો માટેના વિષયો પર પોડકાસ્ટ બનાવે છે. રણવીર ઇન્ટરવ્યુ કરે છે, જેમાં વિવિધ ક્ષેત્રે નિષ્ણાંતોના જીવન, તેમની યાત્રા, માન્યતાઓ, તેમની સ્ટ્રગલ વિશે ઊંડાણપૂર્વક વાતો કરે છે. ધ રણવીર શોના કેટલાક રિસેન્ટ પોડકાસ્ટની વાત કરીએ. ભગવાન દત્તાત્રેય અને ભૈરવ પર રાજશ્રી નાંદે સાથે પોડકાસ્ટ. બ્રુટલ પોડકાસ્ટ અંતર્ગત ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી સાથે પોલિટિક્સ અને કરપ્શન જેવા વિષયો પર વાતચીત. હિમાલયના સંશોધન પર પીટર વાન ગેટ સાથે વાતચીત. મહાભારત, રામાયણ અને ભારતના ઇતિહાસ વિશે નિલેશ નીલકંઠ સાથે પોડકાસ્ટ. રોબિન ઉથપ્પા સાથે ક્રિકેટરના વિચારો, પોલિટિક્સ અને IPL ની રોમાંચક વાતચીત. ધ રણવીર શોના અત્યાર સુધી 407 પોડકાસ્ટ ઇન્ટરનેટ પર અપલોડ થઈ ગયા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.